નમસ્કાર મિત્રો, મારું નામ છે નિલેશ કુટડ અને સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલમાં આયુર્વેદનો ખજાનાની અંદર। તો અત્યારે ઉનાળો શરૂ થતાં જ શરીરની અંદર ગરમી વધે છે, થાક લાગે છે, ચક્કર આવે છે, ખીલ થાય છે, મોંમાંથી છાલા પડવા લાગે છે, વધારે પરસેવો જેવી અનેક પ્રકારની સમસ્યાઓ વધી રહી છે। પરંતુ મિત્રો, જો આપણે યોગ્ય ખોરાક અને પીણું લઈએ તો શરીરની અંદરથી ઠંડક આપી શકીએ અને ગરમીથી બચી શકીએ। તો આ વિડીયો આજે આપણે જાણીશું કે ઉનાળામાં આપણે શું ખાવું, શું ન ખાવું, કયા પીણા શરીરને ઠંડક આપે છે, આયુર્વેદ મુજબ ખાસ ટિપ્સ। તો આ વિડીયો પૂરો જોજો જેથી તમને ઉનાળાની અંદર શું ખાવું, શું ન ખાવું દરેક વસ્તુની તમને ખબર પડે। તો સૌથી પહેલાં આવશે કે ઉનાળામાં શરીરમાં ગરમી કેમ વધે છે। ઉનાળામાં બહારનું તાપમાન વધે છે એટલે કે જે ગરમી વધવાના કારણે શરીરમાં પાણીની કમી થવા લાગે છે। પરસેવાથી શરીરમાં પાણી અને મિનરલ્સ બહાર નીકળી જાય છે। જ્યારે શરીર ડિહાઇડ્રેટ થાય છે ત્યારે થાક લાગે છે, માથું દુખે છે, ચીડિયાપણું આવે છે અને વગેરે જેવી સમસ્યાના લીધે ખીલ થાય છે અને ત્વચાને લગતી બીમારીઓ, ખજવાળ ને બધું થાય છે, જેના લીધે પાચન પણ ખરાબ થાય છે। આથી ઉનાળામાં શરીરને હાઇડ્રેટ અને ઠંડુ રાખવું ખૂબ જ જરૂરી છે। તો ઉનાળામાં આપણે શું ખાવું જોઈએ જેથી આપણું શરીર એકદમ ઠંડુ રહે અને જે પણ તકલીફ છે એ આપણે ન થાય। ઉનાળાની અંદર જે પણ ગરમીને લગતી તકલીફ છે આપણે ન થાય એના માટે આપણે ખાવામાં ખાસ કાળજી રાખવી જોઈએ। એટલા માટે આપણે શું ખાવું જોઈએ એ પહેલાં નક્કી કરવું જોઈએ। તો સૌથી પહેલાં આપણે કાકડી છે કે જે કાકડી છે જેની અંદર પાણીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, જેથી તે શરીરને ઠંડક આપે છે અને ડિહાઇડ્રેશનથી બચાવે છે, કારણ કે તેની અંદર ભરપૂર પ્રમાણમાં પાણી હોવાથી શરીરને પાણી પૂરું પાડે છે। આપણે તેનો ઉપયોગ આપણે સલાડમાં પણ કરી શકીએ છીએ, જ્યુસ બનાવીને પણ પી શકીએ છીએ અને એમ પણ આપણે ખાઈ શકીએ છીએ। બીજું છે તરબૂચ કે તરબૂચ એ ઉનાળાનું બેસ્ટ ફળ છે, કારણ કે એની અંદર પાણીનું પ્રમાણ ખૂબ જ વધારે છે। તે શરીરને પાણીની કમી દૂર કરે છે, એનર્જી આપે છે, શરીરને ઠંડક આપે છે, ત્વચા માટે ખૂબ જ સારું છે। ત્રીજું છે છાશ। આયુર્વેદ મુજબ છાશ ઉનાળામાં અમૃત સમાન માનવામાં આવે છે, કારણ કે તે પાચન સુધારે છે, ગરમી ઘટાડે છે, એસિડિટી ઓછી કરે છે। તેમાં જીરું અને મીઠું ઉમેરી નાખવાથી એસિડિટી અને જે પાચનને લગતી તકલીફ છે તેમાં ખૂબ જ ફાયદો આપે છે। ચોથું છે નારિયેળ પાણી। નારિયેળ પાણી એક કુદરતી એનર્જી ડ્રિંક છે કે જે તમારા શરીરને એકદમ પાણીની કમી છે એ પૂરી પાડે છે, શરીરને ઠંડુ રાખે છે, ઇલેક્ટ્રોલાઇટ્સ આપે છે, થાક દૂર કરે છે, જેથી તે ઉનાળાની અંદર બેસ્ટ માનવામાં આવે છે। પાંચમું છે લીંબુ પાણી। શરીરને તરત તાજગી આપે છે, તેમાં થોડું મીઠું અને ગોળ ઉમેરવાથી તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે। છઠ્ઠું છે દહીં। દહીં પેટને ઠંડક આપે છે, ગટ હેલ્થ એટલે કે પાચનને લગતી તકલીફ છે, આંતરડાને લગતી તકલીફ છે તેમાં ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, જે લંચ સાથે આપણે ખાવાથી ખૂબ જ ફાયદો થશે। રાત્રે તેનો ઉપયોગ ટાળવો જોઈએ। સાતમું છે ફુદીના અને ધાણા। ફુદીના અને ધાણા બંને શરીરને ઠંડક આપવામાં મદદરૂપ થાય છે। તેની ચટણી બનાવીને પણ ખાઈ શકીએ છીએ અને તેનો શરબત બનાવીને પણ આપણે પી શકીએ છીએ। આઠમું છે ડુંગળી। ઘણા લોકો જાણતા નથી કે ડુંગળી લૂથી બચાવવામાં ખૂબ જ મદદ કરે છે। તે એવું નથી કે તે ઉનાળામાં ઉપયોગ ઓછો કર્યો છે, કારણ કે તે આપણે શરીરને લૂથી બચાવવામાં મદદ કરે છે, તે આપણે સલાડમાં ઉમેરવું જોઈએ। હવે આવે છે કે આપણે ઉનાળામાં શું ન ખાવું જોઈએ કે જેથી આપણે જે પાચનને લગતી તકલીફ છે, ખીલ છે જેવી તકલીફો છે એ ન થાય એના માટે આપણે શું ખાવું ન જોઈએ। પહેલું છે વધારે તીખો અને મસાલેદાર ખોરાક। વધારે તીખો અને મસાલેદાર ખોરાક શરીરને ગરમી વધારે છે, જેથી વધારે પડતું મરચાંવાળું અથવા તીખું, વધારે તળેલું ખાવાથી આપણા શરીરને અને પાચનને ખૂબ જ મોટું નુકસાન થઈ શકે છે, કારણ કે વધારે તીખું અને તળેલું ઉનાળાની અંદર ગરમીનું પ્રમાણ વધુ હોવાથી શરીરને ખૂબ જ નુકસાન પહોંચાડી શકે છે। ઉનાળાની અંદર જંક ફૂડ આપણે ટાળવા જોઈએ, જેમ કે પીઝા, બર્ગર, ચિપ્સ જેવી વસ્તુઓ જે પાચનને ખરાબ કરે છે અને ઉનાળાના સમયે તેનું પાચન છે એ બરાબર રીતે થતું નથી। ત્રીજું છે કોલ્ડ ડ્રિંક્સ। બહારથી ઠંડુ લગાડે છે પણ અંદરથી નુકસાન કરે છે, કારણ કે કોલ્ડ ડ્રિંક્સની અંદર વધારે સુગર હોવાથી તે આપણું ઇન્સ્યુલિન ઘટાડે છે, જેથી ડાયાબિટીસની સમસ્યા પણ વધી શકે છે। તે ડિહાઇડ્રેશન વધારી શકે છે, કારણ કે તેની અંદર વધારે પડતું કેફીન હોવાથી તે શરીરને પણ નુકસાન પહોંચાડી શકે છે। ચોથું છે વધારે ચા અને કોફી। વધારે પડતા કેફીન શરીરમાં પાણીની કમી કરે છે, જેથી આપણે ચા અને કોફી પીવાનું વધારે પડતું ટાળવું જોઈએ। પાંચમું છે બહારનું ખુલ્લું ખાવું। જેમ કે ઉનાળાની અંદર ફૂડ પોઈઝનિંગનો ખતરો વધારે હોય છે, જેથી આપણે બહાર જે પણ વસ્તુ ખાવા જઈએ છીએ તેનું જે તાજું બનેલું હોય તેનો જ ઉપયોગ કરવો જોઈએ। બહુ જૂનું અથવા જે બહુ પહેલાંનું બનાવેલું અથવા વાસી ખોરાક છે ટાળવું જોઈએ, જેનાથી ઉનાળાની અંદર ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે। ઉનાળાની અંદર આપણે કયા કયા પીણા પીવા જોઈએ તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, તો એમાં આવશે છાશ, લીંબુ પાણી, નારિયેળ પાણી,
બેલ શરબત એટલે કે બીલીપત્રનો શરબત, જીરા પાણી, સાબુદાણાનો શરબત, ગોળ અને જીરુંવાળું પાણી જે તમારા દિવસમાં થોડું થોડું એડ કરતા રહો અને થોડું થોડું પીતા રહો તો તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. ઉનાળાની અંદર જેમ બને તેમ વધારે પડતું પાણી પીવાથી શરીરને પાણીની કમી દૂર થાય છે અને શરીર એકદમ ડિહાઇડ્રેટ થતું અટકી જાય છે. જેથી ઉનાળાની અંદર ખૂબ જ પાણી પીવું જોઈએ. ઉનાળા માટે ખાસ આયુર્વેદિક ટિપ્સ છે જે તમારા સાથે શેર કરવા માગું છું. તો પહેલી ટિપ્સ છે બપોરે સીધા તડકામાં ઓછું નીકળવું, કારણ કે બપોરના સમયે તાપમાન ખૂબ જ વધારે હોવાથી શરીરને નુકસાન થઈ શકે છે. જેથી બપોરના સમયે સીધું તડકામાં નીકળવું ટાળવું જોઈએ. બીજું છે કે આપણે જીન્સના કપડાં ટાળવા જોઈએ. ઉનાળાની અંદર આપણે કોટનના કપડાં અથવા ઢીલા કપડાં પહેરવાનું રાખવું જોઈએ. ત્રીજું છે સવારે વહેલું અને સાંજે હળવું ખાવું જોઈએ. અને પાંચમી ટિપ્સ છે દિવસમાં 2 થી 3 વખત ચહેરો ઠંડા પાણીથી ધોવું જોઈએ, જેથી પિમ્પલ અને ખીલને લગતી સમસ્યા છે તે દૂર થશે. જો ઉનાળામાં નીચેના લક્ષણો દેખાય તો આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણે વધારે પડતા તડકામાં ન નીકળવું જોઈએ. પહેલું છે ચક્કર આવવો, બીજું છે વધારે થાક લાગવો, ત્રીજું છે માથું ભારે લાગવું, ચોથું છે મોંમાં છાલા પડવા, પાંચમું છે પીળો યુરિન થઈ જવો, જેના લીધે પાણીની કમી ઓછી છે શરીરમાં એ સાબિત થઈ છે. જેથી પાણી વધારે પીવું. ત્વચા પર ગરમી લાગવી, જેથી સ્કિન ઇન્ફેક્શન અને સ્કિન ઇરિટેશન થઈ શકે છે. જેથી આપણે બહાર તડકામાં નીકળવું ન જોઈએ. આ બધું શરીરમાં ગરમી વધવાના સંકેતો હોઈ શકે છે. જેથી આપણે ખૂબ જ કાળજી રાખવી જોઈએ. શું ખાવું શું ન ખાવું એ પણ આપણે ઉનાળાની અંદર ખાસ ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, ઉનાળામાં યોગ્ય ખોરાક અને પાણીનું ધ્યાન રાખશો તો ઘણી બીમારીઓથી આપણે બચી શકીએ છીએ. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કોમેન્ટમાં જરૂર લખજો કે તમે ઉનાળાની અંદર સૌથી વધારે શું ખાવાનું અને શું પીવાનું પસંદ કરો છો. મળીએ આગળના રસપ્રદ આયુર્વેદિક વિડીયોમાં. એટલા માટે આવી જ રીતે સાથ સહકાર બન્યા રહેજો અને આયુર્વેદ વિશેની માહિતી તમારા સુધી પહોંચી જશે. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો શેર કરવાનું ભૂલશો નહીં. આભાર.